નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હાલમાં સૌથી મોટી ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો આજના સૌથી મુખ્ય સમાચારની વાત કરીએ તો કોલકાતામાં ટ્રેની ડોક્ટર સાથે થયેલી બરબરદારની આગ હજુ ઠંડી નથી પડી, ત્યારે બંગાળમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે। પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં એક યુવતીનો શિરછેદ કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે। વધુ માહિતી સાથે જણાવીએ તો યુવતીની ઓળખ 25 વર્ષીય પ્રિયંકા હંસદા તરીકે થઈ છે। બર્ધમાનના નાદુર ગામમાં રહેતી પ્રિયંકા બેંગ્લોરના એક શોપિંગ મોલમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હતી। આ સિવાય પ્રિયંકા ફિલોસોફીમાં એમએનો અભ્યાસ કરતી હતી। 12 ઓગસ્ટના દિવસે પ્રિયંકા બેંગ્લોરથી બર્ધમાન સ્થિત પોતાના ઘરે પરત ફરી હતી, પરંતુ 2 દિવસ પછી તે ક્રૂરતાનો શિકાર બની। પ્રિયંકા પર દુષ્કર્મ કર્યા બાદ તેનું માથું કાપી નાખવામાં આવ્યું હતું। બીજા દિવસે સવારે પ્રિયંકાની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ગડબડાટ મચી ગયો હતો। તો મિત્રો, આ અત્યારની સૌથી મોટી ખબર। ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।